તુષાર એમ કહે છે કે એને સપનું આવ્યું હતું કે વિજયભાઈ જે છે એ ભગવાન પાસે વયા ગયા અને એ બોલાવે છે ઉકાણી ઉકાણી, પણ સાહેબે જવાબ ન દીધો. એટલે એવું કહે છે કે મારો બહુ જીવ બળે છે. મને યાદ આવે છે કે સાહેબ જ્યારે એને ભેગા થયા હતા ત્યારે એને ચોકલેટનું બોક્સ આપ્યું હતું અને એને કીધું હતું કે અહીંયાથી બોલાવ્યું હતું, એ તુષાર અહીંયા આવ. એટલે હું અહીંયા ગયો હતો અને સાહેબને હું મળ્યો હતો. સાહેબ જ્યારે ભેગા થતા ત્યારે મને બોલાવતા, તુષાર અહીંયા આવ એમ કહેતા, અને હું જાતો અને હું એને ભેટી પડતા સાહેબ, અને હું એને પગે લાગતો અને સાહેબને ચુંબન કરતો અને સાહેબના એ ઓવરણા લેતો, એવું એ કહે છે. બાળકો સાથે અનેરો નાતો રહ્યો છે, શું કહે છે? એ તમે આ લગભગ મારે બોલવા જેવું નથી, જે કહી શકું કે શબ્દ નથી, કારણ કે આપ જે વિડીયોમાં જોવો છો એ વિડીયો એકદમ નેચરલ છે. સાહેબે એને સહજતાથી બોલાવ્યો હતો કે તુષાર અહીંયા આવ, દૂર બેઠો હતો અને ત્યાંથી સાહેબ એને જોઈ ગયા અને સાહેબ એને બોલાવ્યા. જ્યારે જનરલી આપણે કહીએ કે મુખ્યમંત્રી હોય એટલે એમના પ્રોટોકોલ હોય, એમને એ રીતથી નામથી બોલાવવાના હોય. જ્યારે તુષાર છે હંમેશા એ ગમે ત્યાં સાહેબ આગળ જતા હોય અને ત્યાંથી એ બોલાવે, એ ઉકાણી એટલે સાહેબ સહજતાથી એની પાસે આવી જતા અને તરત જ તુષાર કેમ છે, શું કરે છે, મજામાં છે, તે તો સરસ મજાના કપડાં પહેર્યા છે, આવી સરસ મજાની સાહેબ તુષાર સાથે વાતો કરતા હતા. એ જોઈને ચોક્કસ કહી શકાય કે સાહેબ મુખ્યમંત્રી તો હતા, પણ એમને જે મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે જે એમને પ્રેમ હતો, જે લાગણી હતી, એ અનગિનત હતી અને એ છલકાઈ આવે છે. એના માટે કોઈ મારી પાસે કહું કે એવા શબ્દ બી નથી જેનું વર્ણન કરી શકું.